ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં કચરામાં લાગેલી આગ પર ફાયર વિભાગે કાબુ મેળવતા સ્થાનિકોમાં કચરો નાખનારાઓ સામે રોષ ફાટી નીકળ્યો હતો। ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તાર નજીક ભીડભંજન ખાડી પાસે આવેલ કચરાના ઢગલામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગ લાગતા વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા અને આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં વારંવાર કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સ્થાનિકોમાં બેદરકારીપૂર્વક કચરો નાખનાર લોકો સામે રોષની લાગણી પણ જોવા મળી છે। સ્થાનિકોએ તંત્ર પાસે કચરાના યોગ્ય નિકાલ અને આવી ઘટનાઓ અટકાવવા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આ વારંવાર આ રીતે આજુબાજુવાળા અને બહારવાળા બી આવીને કચરો અહીંયા નાખી જતા હોય છે અને પછી નગરપાલિકાના બીકથી અહીંયા આગ લગાવીને આ રીતે પ્રદૂષણ ફેલાવે છે। વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ આની ઉપર ધ્યાન દેવામાં આવતું નથી। મારી પૂર્વ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી તરફથી એક નિવેદન છે આપને કે અહીંયા 2 કેમેરા લગાડો અને જે કોઈ આની અંદર દોષી પાડે એને 5,000 રૂપિયાની સજા કરો। આપણું ભરૂચ ચોખ્ખું હોવું જોઈએ। ચોખ્ખું રાખવા માટે પ્રજાએ પણ આટલી જ તકેદારી રાખવી પડે જે રીતે નગરપાલિકા રાખતી હોય। વારંવાર મારે આ બંબાને અહીંયા બોલાવવો પડે અને બંબા એનું કામકાજ છોડીને અહીંયા આવવું પડે। અહીંયા માર્કેટ છે મોટું, લોકોને સ્વાસ્થ્યમાં બહુ મોટી અસર પડે એમ છે। શ્વાસ લેવાય એવી સ્થિતિ નથી। માટે મારી એક નિવેદન છે નગરપાલિકાના સત્તાધીશોથી કે અહીંયા કેમેરા લગાડે અને દોષીને પકડે।